છોટાઉદેપુર મલાજા ગામ નજીક કોતરમાં દૂધ સંજીવની પિકઅપ ટેમ્પો તણાયો, માર્ગ બંધ થવાથી વિલંબ. છોટાઉદેપુર જિલ્લાના મલાજા ગામ નજીક કોતરમાં પિકઅપ ટેમ્પો તણાવવાની ઘટના બની હતી. આ પિકઅપ ટેમ્પો દૂધ સંજીવની સંસ્થા માટે હતો અને તે દૂધ શાળાઓમાં પહોંચાડવા માટે મલાજા ગામ તરફ જઈ રહ્યો હતો. રસ્તા પર ટેમ્પો તણાવવાથી તમી ઝટપટ વિલંબ થયો અને આસપાસના લોકોને વાહન ચાલકો માટે અવરોધ સર્જાયો. ટેમ્પોના ચાલકે થયેલા નુકસાનની જાણ કરી અને સ્થાનિક બચાવ તંત્ર ઘટનાસ્થળે આવીને જરૂરી રાહત કામગીરી શરૂ કરી. આ ઘટનામાં કોઈ ગંભીર ઈજા અંગે કોઈ માહિતી મળી નથી અને તપાસ ચાલુ છે. તંત્ર દ્વારા આગાહીમાં આવી છે કે આવનાર દિવસોમાં આ પ્રકારની દુર્ઘટનાઓને રોકવા માટે માર્ગ પર વધુ કડક સુરક્ષા વ્યવસ્થા કરાશે. સ્થાનિક લોકોને દૂધ વિતરણ સંસ્થાએ તંત્રને વિનંતી કરી છે કે દૂધ વહન માટેના માર્ગોને વધુ સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવવામાં આવનાર કાર્યો ઝડપથી પૂર્ણ થાય, જેથી વિદ્યાર્થીઓને શાળામાં સમયસર અને પૂરતું પોષણ મળે. દૂધ વિતરણ કામગીરીમાં વિલંબ ન થાય તે માટે સંસ્થા અને તંત્ર વચ્ચે સહયોગ વધારવો જરૂરી છે.